Hello friends, welcome to everyone in inorganic class. તમને લોકોને ખ્યાલ છે ટાઈમ ટેબલના થોડા ઘણા ચેન્જીસના લીધે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું પેપર જે છે એની અંદર તમારું 1-2 યુનિટ જે છે હું લેવાની છું. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે કેમેસ્ટ્રીની અંદર ટોટલ 4 પેપર તમે ત્યારે ભણી રહ્યા છો. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી એન્ડ સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી. તો તમારું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એમાં પણ એઝ ઇટ ઇઝ જેમ તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં 4 યુનિટ ટોટલ ભણવાના છો એવી જ રીતે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પણ તમારે 4 યુનિટ આવશે. એમાંનું જે યુનિટ નંબર 3 મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ તમારું હું લેવાની છું. તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું યુનિટ 3 જે છે એની અંદર કોઈ પાર્ટીશન નથી, એટલે કે યુનિટ 1 એ યુનિટ 3 એ અને બી એવા પાર્ટ નથી, પરંતુ યુનિટ 3 આખું જે છે એ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. એ સિવાય યુનિટ 4ની અંદર તમે સિગ્વિલ પોવેલ્સ રૂલ્સ જે છે એ ભણતા હતા, એ તમે એના પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે તમે કન્ટિન્યુ કરશો. પરંતુ આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો તમે કોર્ડિનેશન કેમેસ્ટ્રી ભણીને આવ્યા છો. કોર્ડિનેશન કેમેસ્ટ્રીની અંદર તમે એવો વર્ડ તો સાંભળ્યો જ હશે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ અથવા તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, બરાબર. તો આજે આપણે આ યુનિટની અંદર જોઈએ કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ શું છે અને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે એ શું છે, બરાબર. તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં જોઈએ તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ કેવા કોને પહેલાં તો, બરાબર. તો તમને સ્લાઇડમાં અત્યારે દેખાય છે, મેં કંઈ જ લખ્યું નથી, ખાલી મેટલ અને કાર્બન બે જ વસ્તુ તમને બતાવી છે, મેટલ અને કાર્બન. તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે એ કેવા કોને, તો મેટલ અને કાર્બન વચ્ચે જ્યારે ડાયરેક્ટ બોન્ડિંગ દ્વારા જે કમ્પાઉન્ડ બને, બરાબર. ડાયરેક્ટ બોન્ડિંગ મેટલ અને કાર્બન અને મેટલ વચ્ચે ડાયરેક્ટ બોન્ડિંગ દ્વારા જે કમ્પાઉન્ડ બને એને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આપણે કહી શકીએ. અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ જે છે એ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જ છે, બરાબર. તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની અંદર મેટલ એટલે કે ધાતુ અને કાર્બન તો તમે કંઈ પણ હોઈ શકે, અને મેટલ તો મેટલમાં શું હોઈ શકે, અને બંને વચ્ચેનો બોન્ડ. અત્યારે આપણે આ આટલું સમજવાનું છે કે મેટલ, કાર્બન અને બોન્ડ, બરાબર. તો આપણે ફર્સ્ટ જોઈએ કે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કેવા કોને, તો મેટલ સાથે ડાયરેક્ટ બોન્ડ દ્વારા કાર્બન જોડાયેલા હોય તો એવા સંયોજનોને, એવા કમ્પાઉન્ડને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આપણે કહી શકીએ. તો જે અહીંયા તમને બતાય છે એ કાર્બન, તો કાર્બન તરીકે ત્યાં શું હોઈ શકે એ આપણે જોઈએ. મેટલ, તો મેટલ તરીકે કઈ મેટલ હોઈ શકે એ આપણે જોઈએ. અને બંને ડાયરેક્ટ બોન્ડ દ્વારા, એટલે એ બોન્ડ કયો હોઈ શકે એ આપણે જોઈએ, બરાબર. તો અહીંયા જે કાર્બન છે તો તમને એમ થશે કે કાર્બન ખાલી કાર્બન જ નહીં, બરાબર. મેટલ સાથે ડાયરેક્ટ બોન્ડ દ્વારા કાર્બન, મેં તમને એવું કીધું. તો એ કાર્બન જે છે એમાં શું હોઈ શકે, તો કે આલ્કેન સંયોજનો, આલ્કીન સંયોજનો, આલ્કલાઇન સંયોજનો, અથવા તો એરોમેટિક કમ્પાઉન્ડ્સ, અથવા તો હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ, અથવા તો કાર્બોનિલ સંયોજનો, કંઈ પણ હોઈ શકે, બરાબર. ફરી વખત કહું કે આ જે કાર્બન જે છે એ કાર્બન તરીકે આપણે શું લઈ શકીએ, તો તમને IUPAC નોમેનક્લેચરમાં આપણે ભણતા આવ્યા છીએ કે આલ્કેન સંયોજનો, આલ્કેન શ્રેણીના સંયોજનો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. પછી આલ્કીન સંયોજનો એટલે કે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, એ બધા. આલ્કલાઇન સંયોજનો, તો આલ્કલાઇન સંયોજનો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ. પછી એના સિવાય તો કે એરોમેટિક કમ્પાઉન્ડ, કોઈ પણ એરોમેટિક ચક્રીય સંયોજનો તમે લઈ શકો. એ સિવાય હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, તો વિષમ ચક્રીય સંયોજનો પણ તમે લઈ શકો. અને એ સિવાય કાર્બોનિલ સંયોજનો, તો
તો કાર્બોનિલ સંયોજનો જે છે એ પણ તમે અહીંયા કાર્બન સાથે લઈ શકો. હવે આપણે જોઈએ તો મેટલ, તો કે મેટલ તરીકે આપણે શું યુઝ કરી શકીએ? તો મેટલ તરીકે તમે મેઇન ગ્રુપ એલિમેન્ટ્સ, બરાબર, પછી સાથે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, પછી એની સિવાય ટ્રાન્ઝિશન એલિમેન્ટ 1 મિનિટ. હા, તો આપણે વાત કરતા હતા મેટલની. તો મેટલ તરીકે આપણે શું લઈ શકીએ? તો મેટલ તરીકે આપણે મેઇન ગ્રુપ એલિમેન્ટ્સ લઈ શકીએ, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ લઈ શકીએ, ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ લઈ શકીએ, એટલે લેન્થેનાઇડ એન્ડ એક્ટિનાઇડ શ્રેણી. તો મેટલ અને કાર્બન, અને એ સિવાય બોન્ડ, તો કે એમના વચ્ચેનો બોન્ડ જે છે કયો બોન્ડ હોઈ શકે? આયોનિક બોન્ડ પણ હોઈ શકે અથવા તો કોવેલેન્ટ બોન્ડ પણ હોઈ શકે, બરાબર. તો આજે આપણે જોઈએ કે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, આપણે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ સમજવું હોય તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ શું છે? તો કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જ છે, બરાબર. તો આપણે ફરી વખત એક નજર કરીએ કે મેટલ અને કાર્બન, મેટલ ધાતુ અને કાર્બન વચ્ચે ડાયરેક્ટ બોન્ડ દ્વારા જોડાયેલા હોય એવા કમ્પાઉન્ડને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કહી શકીએ. અને એની અંદર આપણે મેટલ અને કાર્બન વચ્ચે ડાયરેક્ટ બોન્ડ દ્વારા જોડાયેલા હોય. તો એની અંદર કાર્બન તરીકે આપણે આલ્કેન, આલ્કીન, આલ્કલાઇન, આલ્કાઇન, એરોમેટિક, વિષમ ચક્રીય સંયોજનો અને કાર્બોનિલ સંયોજનો આપણે લઈ શકીએ. તો એને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની અંદર આ બધાનો સમાવેશ થાય છે, બરાબર. પછી મેટલ તરીકે આપણે લઈએ તો મેટલ તરીકે મેઇન ગ્રુપ એલિમેન્ટ્સ, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અને ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ જે છે એ આપણે યુઝ કરી શકીએ. એની અંદર લેન્થેનાઇડ, એક્ટિનાઇડ શ્રેણી, ડી બ્લોક્સ એલિમેન્ટ્સ, આ બધા જ જે છે એ મેટલની અંદર આવી જતા હોય છે, બરાબર. અને એમના વચ્ચેનું જે બોન્ડિંગ છે એ બોન્ડિંગ તમે જુઓ તો આયોનિક બોન્ડ પણ હોઈ શકે, કોવેલેન્ટ બોન્ડ પણ હોઈ શકે. કોવેલેન્ટ બોન્ડની અંદર સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ, બરાબર, એના દ્વારા જોડાઈને મેટલ અને કાર્બન ડાયરેક્ટ બોન્ડ દ્વારા જોડાય અને શું બનાવે છે? તો કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવે છે. તો આપણે જે યુનિટ 3 તમારું જે છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર યુનિટ 3 જે છે એ તમારું મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. એટલે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ વન ટાઈપ ઓફ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે, બરાબર. કોર્ડિનેશન કેમેસ્ટ્રીમાં તમે ભણીને આવ્યા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો આજે આપણે જે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એ જોઈએ. તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કોને કહેવા? તો કે મેટલ અને કાર્બોનિલ સમૂહ વચ્ચે, બરાબર, ડાયરેક્ટ બોન્ડ દ્વારા જોડાયેલા હોય તો એને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કહી શકીએ, બરાબર. અહીંયા મેટલ તરીકે તમારે શું લેવાનું છે? તો કે ઓનલી ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ લેવાના છે. મેટલ તરીકે તમારે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ લેવાના છે. અને કાર્બોનિલ સમૂહ તરીકે તમે શું ઉપયોગ કરી શકો? તો કે કાર્બોક્સિલિક સમૂહ, આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર, આ બધા જ જે છે એનો તમે ઉપયોગ કરી શકો. શેના માટે? તો કે કાર્બોનિલ સમૂહ દ્વારા, બરાબર. તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની ડેફિનેશન તમે એવી કહી શકો કે સંક્રાંતિ ધાતુ, એની ડેફિનેશન તમારે કેવી હોય? તો એવું કહી શકો કે મેટલ, બરાબર, એટલે કે મેટલ તરીકે આપણે શું લઈએ છીએ? ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, એટલે કે સંક્રાંતિ ધાતુઓ અથવા તો સંક્રાંતિ તત્વો, બરાબર. ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ એટલે કે સંક્રાંતિ તત્વો અને કાર્બોનિલ સમૂહ, એટલે કે કાર્બન મોનોક્સાઇડ પણ તમે એને કહી શકો અથવા તો કાર્બોનિલ સમૂહ કહી શકો. તો એની ડેફિનેશન તમારે આપવી હોય તો તમે સંક્રાંતિ ધાતુ એટલે કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સના કાર્બોનિલ સાથે અથવા તો તમે કાર્બન મોનોક્સાઇડ કહો અથવા કાર્બોનિલ સમૂહ સાથેના
સંયોજનને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. એને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન જુઓ તો કે મેટલ એટલે કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, સંક્રાંતિ ધાતુઓ, સંક્રાંતિ ધાતુના કાર્બોનિલ સમૂહ સાથેના સંયોજનોને ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. હવે તમને એક ખ્યાલ આવી ગયો કે મેટલ તરીકે શું, ધાતુ સંક્રાંતિ ધાતુ તરીકે શું લેવાનું છે અને કાર્બોનિલ સમૂહ તરીકે તમારે કોનો યુઝ કરવાનો છે. બરાબર. તો આપણે આ યુનિટની અંદર એવા કમ્પાઉન્ડ જોવાના છે કે જેની સાથે સંક્રાંતિ ધાતુ સાથે ડાયરેક્ટ બોન્ડ દ્વારા કોણ જોડાયેલું હોય, કાર્બોનિલ સમૂહ જોડાયેલો હોય. તો એવા આપણે કમ્પાઉન્ડ આ યુનિટની અંદર જોવાના છે અને કઈ રીતે જોડાયેલા હોય એ આપણે જોવાનું છે કે મેટલ જે છે એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે, કાર્બોનિલની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે ને કઈ રીતે બોન્ડ દ્વારા જોડાયેલા છે. તો અહીં મેટલ અને કાર્બોનિલ સમૂહ જે છે એ શેના દ્વારા, તો કે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા બંને જોડાયેલા હશે. શેના દ્વારા? સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. એની આપણે વાત પછી કરીએ. એ પહેલાં આપણે જોઈએ તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની ડેફિનેશન જોઈ એટલે એની ટાઈપ્સ જોઈ લઈએ કે કોને કહેવાય. મેટલ કાર્બોનિલ્સ કમ્પાઉન્ડનું ક્લાસિફિકેશન. તો એનું ક્લાસિફિકેશન જે છે, બરાબર, એનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે. ફર્સ્ટ તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે આ તમારે અહીંયા શું M અને CO એટલે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ સમજવાના છે. અને એ જે છે એ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે. એક તો મેટલ સાથે જોડાયેલા લિગેન્ડને આધારે, બરાબર. આ જે મેટલ છે આ મેટલ સાથે મેટલ સાથે જોડાયેલા લિગેન્ડ્સ, બરાબર, એટલે કે એની સાથે જોડાયેલા લિગેન્ડ્સને આધારે ક્લાસિફિકેશન. અને સેકન્ડ ક્લાસિફિકેશન છે કે મેટલ પરમાણુ કેટલા લીધેલા છે એના આધારે ક્લાસિફિકેશન. તો આપણે બંને ક્લાસિફિકેશન જોઈએ એ પહેલાં ડેફિનેશન એક વખત કહી દો કે સંક્રાંતિ ધાતુઓ જે છે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ જે છે એમાં રહેલા ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સના કાર્બોનિલ સમૂહ સાથેના સંયોજનને ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. એટલે કે સંક્રાંતિ ધાતુ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સના કાર્બોનિલ સમૂહ સાથેના સંયોજનને, આ બંને સાથે જે સંયોજન છે એને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. અને એને ક્લાસિફાઈડ 2 ટાઈપમાં થાય છે. એક તો લિગેન્ડના આધારે અને સેકન્ડ છે મેટલના આધારે. તો ફર્સ્ટ આપણે જોઈએ લિગેન્ડના આધારે ક્લાસિફિકેશન, બરાબર. તો લિગેન્ડના આધારે આપણે ક્લાસિફિકેશન જોઈએ તો હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ અને હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજનો. તો કોને કહેવાય? હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજનો. અને કોને કહેવાય? હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજનો. તો પહેલાં તો આપણે હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજનો જોઈએ તો જેની અંદર કાર્બોનિલ લિગેન્ડ તરીકે ફક્ત કાર્બોનિલ સમૂહ આવેલો હોય, એટલે કે કાર્બોનિલ સંયોજન સમૂહ જેમાં આવેલો હોય, લિગેન્ડ તરીકે ઓનલી કાર્બોનિલ સમૂહ આવેલો હોય તો એ મેટલ કાર્બોનિલને હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ કહેવાય. અને ખાલી લિગેન્ડ્સ સાથે તમારે પ્રેઝન્ટ કોણ હોય? બીજા લિગેન્ડ્સ પણ પ્રેઝન્ટ હોય. એટલે કે કાર્બોનિલ સિવાય બીજા લિગેન્ડ્સ પણ પ્રેઝન્ટ હોય તો એવા મેટલ કાર્બોનિલને હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજનો કહેવાય. તો એક જ, બરાબર, લિગેન્ડ તરીકે ખાલી કાર્બોનિલ સંયોજન હોય તો એને હોમોલેપ્ટિક, અને લિગેન્ડ તરીકે બીજા કાર્બોનિલ સિવાય બીજી ધાતુ પણ પ્રેઝન્ટ હોય તો એને શું કહેવાય? તો કે હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ કહેવાય. અહીંયા જે તમને સેકન્ડ પોઈન્ટ બતાવી છે એને થોડીવાર માટે સ્કીપ કરી દેજો. બંને અહીંયાનો સેકન્ડ પોઈન્ટ છે એને આપણે જોઈએ ઉદાહરણ તો નિકલ સાથે CO4, એટલે કે CO4 એટલે અહીંયા શું થશે? કાર્બોનિલ સમૂહ. તો નિકલ ટેટ્રા કાર્બોનિલ, બરાબર. નિકલ ટેટ્રા કાર્બોનિલ જે છે એ હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ છે. જુઓ, નિકલ ધાતુ છે સાથે
ખાલી લિગેન્ડ તરીકે કોણ જોડાયેલું છે? કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે, એમાં લિગેન્ડ તરીકે બીજું કોઈ આવેલું નથી, બરાબર. એટલે એને કહેવાય હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજન. અને બીજું જુઓ તો હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજન, કે જેમાં Fe જે છે એ મેટલ ધાતુ છે, એટલે કે મેટલ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ છે, અને એની સાથે જોડાયેલા 4 કાર્બોનિલ સમૂહ, અને બીજો લિગેન્ડ જે હાઇડ્રોજન જે છે એ ડાયરેક્ટ મેટલ સાથે જોડાયેલો છે. તો લિગેન્ડ તરીકે અહીંયા હાઇડ્રોજન પણ છે અને સાથે કાર્બોનિલ સમૂહ પણ છે, એટલે કે લિગેન્ડ તરીકે એક કરતાં વધારે એલિમેન્ટ્સ પ્રેઝન્ટ છે, એટલે એને આપણે શું કહી શકીએ? હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજન કહી શકીએ, બરાબર. તો ઉદાહરણની અંદર તમને દેખાય છે કે Fe સાથે કાર્બોનિલ સમૂહ પણ છે અને Fe સાથે હાઇડ્રોજન પરમાણુ પણ જોડાયેલો છે, એટલે એને આપણે કીધું તો કે હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજન. અહીંયાનો જે સેકન્ડ પોઈન્ટ જે છે એને આપણે થોડી વાર માટે સ્કીપ કરીએ છીએ, બરાબર. એટલે હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ અને હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ સંયોજનો. એના પછી આપણે જોઈએ તો એના પછી સેકન્ડ ક્લાસિફિકેશન જે છે મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન. તો પહેલાં તો મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? તો મોનો એટલે એક, ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, બરાબર, અને મેટલ કાર્બોનિલ એટલે કે ધાતુ કાર્બોનિલ સંયોજનો. તો મોનો એટલે કે એક કેન્દ્રીય મેટલ કાર્બોનિલ એટલે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન, અને પોલીન્યુક્લિયર, પોલી એટલે કે બહુ, બરાબર, બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. ગુજરાતીમાં કહેવાય એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો, બરાબર. અહીંયા જે ઉપર મેં તમને ખાલી એમ અને કાર્બોનિલ એટલે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું ક્લાસિફિકેશન સેકન્ડ ટાઈપમાં જોઈએ તો શેના આધારે? તો કે મેટલ ધાતુ જે છે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ છે, એના આધારે ક્લાસિફિકેશન છે. તો મેટલ જે છે એ મેટલ તમે કેટલી પ્રકારની યુઝ કરો છો એના આધારે ક્લાસિફિકેશન. તો મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ. તો બંનેના નામ તમને ખ્યાલ આવી ગયા, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો. તો હવે આપણે આ બંને જે છે એ તમારે જોવાનું છે કે મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કોને કહેવાય અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કોને કહેવાય. તો નામ ઉપરથી તમને ખબર પડે કે એક કેન્દ્રીય મેટલ કાર્બોનિલ, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. તો એક કેન્દ્રીય એટલે પહેલાં તો મેટલ કાર્બોનિલ જે છે, ધાતુ કાર્બોનિલ જે છે એની અંદર મેટલ કેટલી આવેલી હશે? તો કે કેન્દ્ર મેટલ જે છે ધાતુનું કેન્દ્ર કેવું હશે? એક જ હશે, એટલે એને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ કીધા. અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલમાં કેવું હશે? કે બહુ કેન્દ્ર, બરાબર, એક કરતાં વધારે એટલે કે બહુ કેન્દ્ર ધાતુ કાર્બોનિલ આવેલા હશે. એટલે તમને એમ ખ્યાલ આવી જાય કે આમાં જે કમ્પાઉન્ડ હશે, મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ હશે, એની અંદર મેટલ કેટલી યુઝ થશે? તો કે એક જ કેન્દ્રની અંદર મેટલ યુઝ થશે, અને બહુ કેન્દ્રીયની અંદર ઘણી બધી મેટલ ધાતુ, 2 અથવા 2 કરતાં વધારે મેટલ ધાતુ યુઝ થતી હશે. તો આ ક્લાસિફિકેશન તમારું મેઇન ક્લાસિફિકેશન છે, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો. અને જો બંનેની ડેફિનેશન પૂછાય તો તમે એવું લખી શકો કે જે ધાતુ મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ એટલે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલની ડેફિનેશન તમારે આપવી હોય તો જે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં એક જ ધાતુ પરમાણુ આવેલો હોય તો તેને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહે છે. અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન એટલે કે બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? તો કે જે ધાતુ કાર્બોનિલમાં સંયોજનમાં એક 2 અથવા 2 કરતાં વધારે પરમાણુ આવેલા હોય તો તેવા કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે, બરાબર. તો આ બંનેની ડેફિનેશન તમને ખ્યાલ આવી ગઈ કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ. એની અંદર તમને થોડા ઉદાહરણ, એક કેન્દ્રીયની અંદર જુઓ એનું ઉદાહરણ જોશો, બરાબર. તો મેંગેનીઝ પેન્ટાકાર્બોનિલ,
બરાબર, મેંગેનીઝ પેન્ટાકાર્બોનિલ, પછી આયર્ન પેન્ટાકાર્બોનિલ, બરાબર. એ બંને જે છે એની અંદર જુઓ તો મેટલ કેટલી, મેટલ જે છે એ મેંગેનીઝ, બરાબર, એ કેટલી છે, 1 છે. અને એના પછી Fe આયર્ન જે છે એમાં મેટલ કેટલી છે, 1 છે. અને એની સાથે જોડાયેલા લિગેન્ડ્સ તરીકે અહીંયા આપણે લઈએ છીએ કાર્બોનિલ સંયોજન. એટલે કાર્બોનિલ જે છે એ કેટલા છે તો કે 5, બરાબર. એક ધાતુ, કેન્દ્રની અંદર એક ધાતુ અને એની સાથે 5 લિગેન્ડ જોડાયેલા. એના પછીનું ઉદાહરણ છે એની અંદર મેટલ તરીકે એક કેન્દ્રની અંદર મેટલ ધાતુ Fe અને એની સાથે જોડાયેલા લિગેન્ડ જે છે એ કેટલા છે તો કે 5 છે. એટલે એને એક કેન્દ્રીય મોનોકાર્બોનિલ સંયોજનો કીધા. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો, બરાબર. તો ઉદાહરણ ઉપરથી તમને ડેફિનેશન ફરી વખત સમજાવી દઉં કે એવા સંયોજનો કે જે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં એક જ ધાતુ પરમાણુ આવેલો હોય, બરાબર, એક જ ધાતુ પરમાણુ આવેલો હોય તો તેને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય. અને બહુકેન્દ્રીય કોને કહેવાય તો કે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં ધાતુના 2 અથવા તો 2 કરતાં વધારે પરમાણુ આવેલા હોય તો તેને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય. હવે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જે છે એને ફર્ધર 2 ટાઈપમાં ક્લાસિફાઈડ કરેલું છે, હોમોપોલીન્યુક્લિયર અને હિટ્રોપોલીન્યુક્લિયર, બરાબર. હોમોપોલીન્યુક્લિયર અને હિટ્રો. હોમો એટલે કે સરખા અને હિટ્રો એટલે કે જુદા જુદા, બરાબર. હિટ્રો એટલે કે વિષમ પોલીન્યુક્લિયર અને હોમો એટલે કે સમ, બરાબર. સમ અને વિષમ એટલે સમ પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ અને હિટ્રોપોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ, બરાબર. તો એને ગુજરાતીમાં સમબહુન્યુક્લિયર ધાતુ કાર્બોનિલ સંયોજન અને વિષમ પોલીન્યુક્લિયર ધાતુ કાર્બોનિલ સંયોજન એવું આપણે કહી શકીએ, બરાબર. તો સમ પોલીન્યુક્લિયર એટલે શું કે સમ એટલે કે સરખા અને હિટ્રો એટલે કે જુદા જુદા, કે જેના કેન્દ્રમાં એક સરખી, આપણને એ તો ખ્યાલ આવી ગયો કે પોલીન્યુક્લિયર છે એટલે ધાતુ કેવી હશે તો કે એક કરતાં વધારે, બરાબર. જે ધાતુ હશે એક કરતાં કેવી હશે વધારે. આ મેટલ જે છે એ એક કરતાં કેવી હશે વધારે, એ તો આપણને ખ્યાલ આવી ગયો. પરંતુ બંને ધાતુ જો સરખી હોય તો એને હોમો કહેવાની અને બંને ધાતુ જુદી જુદી હોય તો એને હિટ્રોપોલીન્યુક્લિયર કહેવાની, બરાબર. ધાતુ આમાં એક જ છે, મેટલ આમાં એક જ વપરાશે, આમાં મેટલ કેટલી વપરાશે એક કરતાં વધારે, બરાબર. એ જે એક કરતાં વધારે મેટલ વપરાશે એ સરખી મેટલ હશે તો એને આપણે હોમો કહેશું. ધાતુ એક જ ધાતુ વપરાતી હોય તો આપણે એને હોમો કહેશું. અને જુદી જુદી ધાતુ જે કાર્બોનિલ સંયોજનમાં આવેલી હોય તો આપણે એને હિટ્રો કહી શકીએ, બરાબર. તો એનું ઉદાહરણ તમને નીચે બતાવી છે, હોમોપોલિમર અને હિટ્રોપોલિમર. તો હોમોપોલિમરનું ઉદાહરણ જુઓ, બરાબર. એમાં મેંગેનીઝ જે છે એ 2 છે, ધાતુ છે 2, મેંગેનીઝ ધાતુ કેટલી છે 2 અને બંને કેવી છે સરખી છે. તો એની સાથે લિગેન્ડ તરીકે કાર્બોનિલ સંયોજન કેટલા 10 જોડાયેલા છે. એટલે કે ધાતુ તો યુઝ થઈ બહુકેન્દ્રીય છે, એક કરતાં વધારે 2 છે અને એ બંને કેવી છે સરખી છે, બરાબર. બંને મેંગેનીઝ છે એટલે એને હોમોપોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન કીધું. અને એના પછીનું ઉદાહરણ તમે જુઓ તો એની અંદર તમને ધાતુ જે છે M1 અને M2 દ્વારા દર્શાવેલી છે. M1 એટલે કે એક પ્રકારની ધાતુ અને M2 એટલે કે બીજા પ્રકારની ધાતુ. તો એની અંદર શું છે તો કે જુદા જુદા પ્રકારની 2 ધાતુઓ જે છે એ બહુકેન્દ્રીય પોલીન્યુક્લિયર એટલે કે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનની અંદર આવે. તો તમને ક્લાસિફિકેશન સમજાણું હશે કે મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન, એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન અને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. અને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનમાં સમબહુકેન્દ્રીય અને વિષમ બહુકેન્દ્રીય. તો એ જે ફર્ધર ક્લાસિફિકેશન જે છે એ ફર્ધર ક્લાસિફિકેશનમાં તમારે આ હિટ્રોને તમારે અત્યારે
તો તમારે જોવાનું નથી. એટલે આપણા સિલેબસમાં અત્યારે હિટ્રોપોલીન્યુક્લિયર જે છે એ આપણે ભણવાની નથી. ફક્ત ને ફક્ત મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને હોમોપોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ. પરંતુ આપણે એને અહીંયા હોમોક નહીં કહીએ, ખાલી એને શું કહીશું તો કે બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ. અને એ કેવી છે તો કે હોમો છે, એટલે બંને સરખી છે, બરાબર. એટલે આપણે આ જોશું અને મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ. ગુજરાતીમાં તમને કહું તો એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન આપણે જોવાની છે અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો જોવાના છે. એની અંદર આપણે હિટ્રો પ્રકારની જોવાની નથી, ખાલી હોમો પ્રકારની જોવાની છે. એટલે જે તમે ધાતુ પરમાણુ જોશો, ધાતુ કાર્બોનિલ સંયોજન જોશો, એ બધા કેવા હશે તો કે બહુ કેન્દ્રીય હશે, પરંતુ એની અંદર ધાતુ જે વપરાશે એ કેવી હશે, હોમો હશે. એટલે બંને સરખી પ્રકારની હશે. એવા કાર્બોનિલ સંયોજન આપણા સિલેબસમાં છે, જે આપણે જોઈ લઈશું, બરાબર. અને હવે જો આની અંદરનું તમે જુઓ, અંદરના પોઈન્ટ, તો મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન આપણે સમજવાનું છે અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન આપણે જોવાના છે. તો બંને વચ્ચે તમને થોડો ડિફરન્ટ છે, જે કહી દઉં કે મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજનની આપણે ડેફિનેશન જોઈ કે એની અંદર વન મેટલ પ્રેઝન્ટ હશે, બરાબર. ધાતુ કેવી હશે તો કે એક જ ધાતુ અંદર આવેલી હશે. જ્યારે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ જે છે એની અંદર વન ઓર મોર, એટલે અહીંયા આવશે ટુ ઓર મોર આવશે, એટલે 2 અથવા 2 કરતાં વધારે મેટલ પ્રેઝન્ટ હોય, બરાબર. મોનોન્યુક્લિયર અને પોલીન્યુક્લિયરનો ડિફરન્ટ બંનેની ડેફિનેશન આપણે જોઈ. ડેફિનેશનમાં શું જોયું કે જે ધાતુ કાર્બોનિલ મોનોની અંદર એવું છે કે જે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં એક જ ધાતુ પરમાણુ આવેલા હોય તો તેને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય. અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલની અંદર આપણે એવું જોયું કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે મેટલ પ્રેઝન્ટ હોય તો એને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન કહેવાય, બરાબર. અને એના પછી આપણે જોયું તો એનું સામાન્ય સૂત્ર જે છે એ આપણે જોઈએ તો MCOY. CO એટલે કે કાર્બોનિલ, બરાબર. કાર્બોનિલ એની અંદર ઘણા બધા હશે, પરંતુ મેટલ કેવી હશે, એક મેટલ, એની સાથે જુદા જુદા, એટલે કે 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે. કાર્બોનિલ સંયોજન, બરાબર. મેટલ સાથે કાર્બોનિલ 4 પણ હોય, 5 પણ હોય, 6 પણ હોય, અથવા 8 પણ આવેલા હોય. એની સાથે લિગેન્ડ જે જોડાયેલા હશે કાર્બોનિલ મેટલ ધાતુ સાથે, કાર્બોનિલ જે જોડાયેલા હશે એ 4 હોય, 5 હોય, 6 હોય. એટલે કે વાય જે છે એ વાય તરીકે આપણે 4, 5, 6, 7, 8 કંઈ પણ ત્યાં હોઈ શકે, બરાબર. એટલે એનું સામાન્ય સૂત્ર આપણે આપવું હોય તો એક મેટલ ધાતુ સાથે જુદા જુદા કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે, તો એ એનું સામાન્ય સૂત્ર થયું. જ્યારે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજનનું સામાન્ય સૂત્ર કેવું થશે કે એની અંદર ધાતુ જે છે એ 2 કરતાં વધારે હશે, બરાબર. 2 ધાતુ હશે તો 2 ધાતુ એકબીજા સાથે જોડાયેલી હશે, બરાબર. અને સાથે કાર્બોનિલ સમૂહ પણ જોડાયેલા હશે. તો પહેલી ધાતુ સાથે કાર્બોનિલ સંયોજન જોડાયેલા હશે, બીજી સાથે પણ કાર્બોનિલ જોડાયેલા હશે, બરાબર. તો એનું સામાન્ય સૂત્ર તમારે આપવું હોય તો ધાતુ 2 કરતાં વધારે છે, એટલે 2 એટલે x આપણે વધારે છે એ આપણને ખ્યાલ નથી, તો એનું સામાન્ય સૂત્ર આપવું હોય તો ધાતુ એટલે કે મેટલ એને આપણે x દ્વારા કહીએ અને એની સાથે કાર્બોનિલ CO જે છે એ y, બરાબર. y એટલે ત્યાં ઘણા બધા જોડાઈ શકે, 3, 5, 7, 10, બરાબર. તો એનું સામાન્ય સૂત્ર આપણે આપવું હોય તો એનું સામાન્ય સૂત્ર થાય મેટલ, તો MXCOY, બરાબર. એટલે એનું સામાન્ય સૂત્ર છે બંનેનું. અને એના પછી આપણે જોઈએ કે મેટલ કાર્બોનિલ જે છે તો એક કેન્દ્રીયની અંદર, બરાબર, કઈ રચના જોવા મળે છે. તો એની અંદર આપણે એક પછી એક ઉદાહરણ જોતા જઈએ કે એની અંદર જો sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય હશે અને એ નિકલ ટેટ્રા કાર્બોનિલની અંદર જોવા મળશે, બરાબર. sp3 હાઇબ્રિડાઇઝેશન હોય અને એનો
આકાર કેવો હોય તો કે સમચતુષ્ફલકીય હોય અને એ શેની અંદર તો કે નિકલ ટેટ્રા કાર્બોનિલમાં જોવા મળે છે. અને જો હાઇબ્રિડાઇઝેશન DsP3 બરાબર આ હાઇબ્રિડાઇઝેશન ઓલરેડી તમે ભણીને આવી ગયા છો બરાબર. હાઇબ્રિડાઇઝેશન તમને ખબર છે કે એની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન એટલે શું તો કે એક જે છે એનો S કક્ષક અને Pની 3 કક્ષક જે હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લે તો એને sp3 હાઇબ્રિડાઇઝેશન કહેવાય. જેની અંદર D કક્ષક, એક S કક્ષક અને P કક્ષક 3 આવી રીતે તમારે પાર્ટિસિપેટ થયેલી કક્ષકો હોય તો એને DsP3 હાઇબ્રિડાઇઝેશન કહેવાય. અને D કક્ષક 2, એક S કક્ષક અને P કક્ષક 3 તો એને D2sp3 હાઇબ્રિડાઇઝેશન કહેવાય. તો આ જે છે એ કઈ ઓર્બિટલે ભાગ લીધો છે એના આધારે હાઇબ્રિડાઇઝેશનના પ્રકાર છે એ તમને ઓલરેડી ખ્યાલ છે બરાબર. એટલે આપણે હાઇબ્રિડાઇઝેશનમાં વધારે ડિસ્કસ નહીં કરીએ, પરંતુ જો sp3 હાઇબ્રિડાઇઝેશન હશે તો એનો આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય હશે. અને આ આકાર આપણે આ બધા જ કાર્બોનિલ સંયોજન જોઈએ, મેટલ કાર્બોનિલ એની અંદર આપણે આકાર જે છે એ જોઈ લઈશું બરાબર. એટલે એ શેની અંદર જોવા મળે છે? નિકલ ટેટ્રા કાર્બોનિલમાં જોવા મળે છે. D2sp3 હાઇબ્રિડાઇઝેશન હશે તો એનો આકાર ટ્રાયગોનલ બાયપિરામિડ બરાબર, TBP શોર્ટ ફોર્મ લખેલું છે, ટ્રાયગોનલ બાયપિરામિડ બરાબર એનો આકાર થશે. અને એ શેની અંદર તો કે આયન પેન્ટા કાર્બોનિલમાં જોવા મળે છે. એના પછી D2sp3 હાઇબ્રિડાઇઝેશન હોય બરાબર, D2sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો એ હાઇબ્રિડાઇઝેશનમાં તમારે આકાર જોવા મળે છે અષ્ટફલકીય. અને એ શેની અંદર જોવા મળે છે? ક્રોમિયમ હેક્ઝા કાર્બોનિલમાં જોવા મળે છે બરાબર. તો આ જે છે એ ફક્ત આપણે જોયું મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન બરાબર. મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન જે છે એની અંદર તમે નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયન પેન્ટા કાર્બોનિલ અને ક્રોમિયમ હેક્ઝા કાર્બોનિલ આ 3 જે છે એ આપણે આગળના લેક્ચરમાં જ્યારે જોઈએ ત્યારે એક પછી એક જોઈ લઈશું. અને સાથે અત્યારે આપણે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ જોઈએ તો એનું આપણને ડેફિનેશન ખબર છે કે જે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં ધાતુના 2 અથવા તો 2 કરતાં વધારે પરમાણુ આવેલા હોય તો એને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ કહે છે. અને આ ધાતુ પરમાણુ જે છે એ ધાતુ બંધથી જોડાયેલા છે બરાબર. ધાતુ બંધથી એટલે શું તો કે 2 મેટલ કાર્બોનિલ છે એટલે એક મેટલ અને બીજી મેટલ જે છે એ બંને કયા બોન્ડ દ્વારા તો કે ધાતુ બંધથી જોડાયેલા હશે. એટલે બંને મેટલ જે છે એકબીજાના મેટલ બોન્ડ દ્વારા જોડાયેલા હશે. અને આ ધાતુ સાથે કાર્બોનિલ સમૂહ પણ જોડાયેલા હોય છે બરાબર. અને એ ધાતુ કાર્બોનિલ સંયોજન જે છે એ કઈ રીતે જોડાયેલા છે? ટર્મિનલ કાર્બોનિલ અને પુલરૂપી કાર્બોનિલ બરાબર. ટર્મિનલ કાર્બોનિલ અને પુલરૂપી કાર્બોનિલ એટલે શું એ આપણે જોઈએ તો બરાબર. ટર્મિનલ કાર્બોનિલ કોને કહેવાય અને પુલરૂપી? તો ટર્મિનલ કાર્બોનિલ જે છે એ કોને કહેવાય તો કે ટર્મિનલ અમુક સિંગલ બરાબર ટર્મિનલ મેટલ સાથે જોડાયેલા ડાયરેક્ટ મેટલ બોન્ડ તો હશે જ, પરંતુ મેટલ સાથે કાર્બોનિલ જો ડાયરેક્ટ મેટલ સાથે જોડાયેલા હોય અથવા તો પુલરૂપી એટલે શું તો કે બંને મેટલ વચ્ચે કોમન હોય બરાબર. બંને મેટલ વચ્ચે કોમન બોન્ડ પણ હોય અને ડાયરેક્ટ મેટલ સાથે પણ જોડાયેલા હોય કાર્બોનિલ તો એને પુલરૂપી અને ટર્મિનલ બરાબર. આ બંને જે છે એ છેડાના અને પુલરૂપી એટલે કે બંને મેટલ વચ્ચે જે કાર્બોનિલ સમૂહ છે એને પુલરૂપી કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે બરાબર. તો એ પણ તમને સમજાઈ ગયું કે મેટલ કાર્બોનિલ છે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ એની અંદર મેટલ બોન્ડ આવેલો હશે. અને એ સિવાય ટર્મિનલ કાર્બોનિલ સંયોજન અને પુલરૂપી કાર્બોનિલ સંયોજન હશે બરાબર. અને સાથે તેના ઉદાહરણ તમને સામાન્ય સૂત્ર તો મેં સમજાવી દીધું કે એનું સામાન્ય સૂત્ર શું છે. અને એ સિવાય તો કે એની અંદર ઉદાહરણ તરીકે તમે જુઓ તો એમએન જે છે 2 મેંગેનીઝ સાથે 10 કાર્બોનિલ સંયોજન Mn2CO10 Fe2CO9 બરાબર અને Fe3CO12 બરાબર. તો એની અંદર તમે પુલરૂપી અને ટર્મિનલ કાર્બોનિલ સંયોજન જે છે બંને તમે એની અંદર
જોઈ લેશું. બરાબર, આપણે આ જે છે એ આપણે એક પછી એક બધા જોવાના છે. કાર્બોનિલ સંયોજન એ કઈ રીતે બનેલા છે, મેટલ કાર્બોનિલ સંયોજન એ આપણે જોવાનું છે. કયા બોન્ડ દ્વારા જોડાયેલા છે, કઈ રીતે જોડાયેલા છે આપણે જોઈએ. પછીના લેક્ચર જ્યારે હશે ત્યારે આપણે જોઈ લેશું. બરાબર. વન્સ અગેન સોરી ફોર ડિસ્ટર્બન્સ. હા, આપણે વાત કરતા હતા કે મોનોન્યુક્લિયર અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ જે છે એક પછી એક આપણે જોઈ લેશું. અને સાથે કે મેટલ અને કાર્બોનિલ વચ્ચે કઈ રીતે બંધ બનેલો છે, બરાબર, એમની વચ્ચે કયો બોન્ડ આવેલો છે એ આપણે જોઈએ. તો મેટલ અને કાર્બન વચ્ચે જે બોન્ડ છે એની આપણે ચર્ચા પણ કરશું. અને સાથે EAN અસર એટલે ઇફેક્ટિવ એટોમિક મોલેક્યુલ નંબર્સ જે છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈ લઈશું. અને સાથે આવડું અત્યારે તમને જે દેખાય છે ધાતુ અને કાર્બોનિલ વચ્ચે કઈ રીતે બંધ બનેલો છે, સાથે કાર્બોનિલ સમૂહ અને મેટલ વચ્ચે કઈ રીતે બોન્ડ બનેલો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈ લઈશું. તો આજે આપણે કેટલું જોયું તો કે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે શું? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે શું? તો કે મેટલ અને કાર્બન વચ્ચે ડાયરેક્ટ બોન્ડ દ્વારા જે કમ્પાઉન્ડ બને એને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કોને કહેવાય? તો કે એવા કમ્પાઉન્ડ કે જે મેટલ અને કાર્બોનિલ સમૂહ જે છે એ ડાયરેક્ટ બોન્ડ દ્વારા જોડાયેલા હોય તો એને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કહેવાય. તો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ વન ટાઈપ ઓફ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જ છે. બરાબર, તો આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જોયું, મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોયું. અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર આપણે એની ડેફિનેશન સાથે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર આપણે ડેફિનેશન જોઈ, એનું ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન લિગેન્ડના આધારે ક્લાસિફિકેશન અને મેટલ ધાતુ છે એટમ જે છે મેટલ એટમ એના આધારે એનું ક્લાસિફિકેશન આપણે જોયું. બરાબર, તો મેટલ અને કાર્બોનિલ વચ્ચે ટ્રાન્ઝિશન વચ્ચે કઈ રીતે આયોનિક બોન્ડ અને સાથે કોવેલેન્ટ બોન્ડ દ્વારા જોડાયેલા હોય છે. અને એની અંદર મેટલ જે છે એ મેટલ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ જે છે સંક્રાંતિ ધાતુ, બરાબર, સંક્રાંતિ ધાતુ જે છે એ સંક્રાંતિ ધાતુ યુઝ થાય છે. અને કાર્બોનિલ સમૂહ તરીકે કાર્બોક્સિલિક આલ્ડિહાઇડ, કીટોન અથવા તો એસ્ટર સમૂહ જે છે એ આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. અને એનું ક્લાસિફિકેશન હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક એના આધારે ક્લાસિફિકેશન જોયું. અને એની અંદર જે છે આપણે એક પછી એક જોવાના છે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. સેકન્ડ ક્લાસિફિકેશન મોનોમોલેક્યુલ અને પોલીન્યુક્લિયર. મોનોન્યુક્લિયર અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ આપણે જોયું. અને બંનેનું સામાન્ય સૂત્ર, પછી એની ડેફિનેશન અને એના એક્ઝામ્પલ્સ જે છે એ આપણે જોયા. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? તો કે જે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં એક જ ધાતુ પરમાણુ આવેલો હોય તો તેને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ કહેવાય. અને જે ધાતુ કાર્બોનિલ અણુમાં ધાતુના 2 અથવા 2 કરતાં વધારે પરમાણુ આવેલા હોય તો એને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. બરાબર, એની અંદર આપણે જોયું એનું સામાન્ય સૂત્ર, બંનેનું સામાન્ય સૂત્ર, પછી એના બંનેના ઉદાહરણ જોયા. આ ઉદાહરણ જે છે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ એક પછી એકના આપણે બંધારણ જોતા જશું. બરાબર, અને સાથે તમારે મેટલ અને કાર્બોનિલ સમૂહ જે છે આ કાર્બન અને આ ઓક્સિજન એ બંને વચ્ચે, બરાબર, કઈ રીતે બોન્ડ બનેલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. જેની અંદર આપણે ફર્સ્ટ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ જોઈશું. અને એના પછી કાર્બોનિલ સમૂહનું મેટલ સાથે કઈ રીતે બોન્ડિંગ છે એ આપણે જોઈશું. તો કઈ રીતે? તો ફર્સ્ટ તો આપણે કાર્બન જોઈએ તો કાર્બનની પરમાણુ ક્રમાંક 6 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં કેટલા? તો બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. બરાબર, એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો એની ઇલેક્ટ્રોન રચનામાં 1s2, 2s2, 2p1, 2px1, 2py1 અને 2pz
0 બરાબર. આવી રીતે એની ઇલેક્ટ્રોન રચના છે. તો ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં 2s કક્ષકમાં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં, તો કે 2pz કક્ષકમાં આવી જશે અને ચારેય કક્ષકો જે છે 2sમાં 1, 2pxમાં 1, 2py1 અને 2pzમાં એક ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 4 કક્ષકો જે છે એની અંદર એક એક ઇલેક્ટ્રોન કેવો છે, ખાલી છે બરાબર, એટલે અપૂર્ણ કક્ષકો છે. જ્યારે ઓક્સિજનની તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો એની અંદર 1s2 ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોશો, એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 અને 2pz1 આવી રીતે એની થશે. તો એની બાહ્ય કક્ષા જે 2px 2py અને 2pz છે એની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે 4 ઇલેક્ટ્રોન છે બરાબર. એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન જે ખાલી છે એ કઈ રીતે બોન્ડ બનાવે છે, એ તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ દ્વારા, 2 સહસંયોજક બંધ અને મેટલ એટલે કે ધાતુ અને કાર્બોનિલ વચ્ચે કયો બંધ, તો કે સંવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને શેની રચના કરે છે, તો કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની રચના કરે છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, ત્યાં સુધી તમારે જ્યાં સુધી હવે ઇનઓર્ગેનિકનો લેક્ચર તમારે લાસ્ટ ફ્રાઈડે બરાબર, ક્યારે લાસ્ટ ફ્રાઈડે છે, લાસ્ટ ફ્રાઈડે તમારે મે બી 2 લેક્ચર હશે તમારે ત્યારે, હા 2, એટલે ઇનઓર્ગેનિકના તમારે આવતા શુક્રવારે 2 લેક્ચર આવશે. ત્યાં સુધીના જે કેમિસ્ટ્રીનો લેક્ચર હશે એમાં હું તમારું ઓર્ગેનિક લઈશ અને શુક્રવારે અને સોમવારે તમારું ઇનઓર્ગેનિકનો લેક્ચર આવશે બરાબર. અને જ્યારે હવે તમારો સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે જ્યારે તમારો લેક્ચર પૂરો થાય એટલે તરત જ તમારે તમારો રિપોર્ટ બરાબર, એટલે એટેન્ડન્સ જે છે એ તમારે સબમિટ કરી દેવાની છે બરાબર. ટેસ્ટ લિંક હોય તો ટેસ્ટ લિંક પણ તમારે તરત જ તમને જે ટાઈમિંગ આપેલો હોય કે ચલો આજે લેક્ચર તમારો આટલા વાગે પૂરો થયો એટલે 10 જ મિનિટમાં તમારે એટેન્ડન્સ રિપોર્ટ આપી દેવાનો છે બરાબર, સબમિટ કરી દેવાનો છે. બાકી તમે કલાક પછી કે 2 લેક્ચર પૂરો થયાના કલાક કે 2 કલાક પછી તમે એટેન્ડન્સ સબમિટ કરશો તો તમારી એટેન્ડન્સ અહીંયા તમારી ગેરહાજરી પૂરાશે બરાબર. ઓનલી ફોર 10 મિનિટની અંદર જ લેક્ચર પૂરો. આમ તો હું તો તમારી પાસે એવી જ એક્સપેક્ટ રાખું છું કે જ્યારે તમે લેક્ચર સ્ટાર્ટ કરો એની 1-2 મિનિટની અંદર જ તમે સબમિટ કરી દો બરાબર, જેથી તમને કંઈ પ્રોબ્લેમ ના રહે, અમને પણ કંઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તો લેક્ચર પૂરો થાય એટલે ડાયરેક્ટ પહેલાં એટેન્ડન્સ તમારી સબમિટ કરજો. અને લેક્ચર હવે તમને પહેલાં એવું હતું કે યુટ્યુબ ચેનલમાં તમે ગમે ત્યારે લેક્ચર જોઈ શકતા હતા, હવે તમને એવું પોસિબલ નહીં થાય કે તમે ગમે ત્યારે લેક્ચર જોઈ શકશો બરાબર, કેમ કે અહીંયાથી લેક્ચર જે છે એ ડિલીટ કરી દેવામાં આવશે અને એટેન્ડન્સ પણ તમારી જે છે એ તરત જ જોવામાં આવશે, પછી તમારી એટેન્ડન્સ ગણાશે નહીં. સબમિટ કરશો તો પણ એટેન્ડન્સ લિંક જ બંધ થઈ જશે, એટલે તમે સબમિટ જ નહીં કરી શકો. ઓકે, એટલે તમે અત્યારે જ તમે એટેન્ડન્સ પૂરી દેજો. ઓકે, થેન્ક યુ.